ઓમ નમો નારાયણ ગૌતમ બાપુ। ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ। આજે અમારા ઘરે તમે અમારી ધરતીમાં અમારા ઘરે આવીને આપના શરણ રજ અને પાવન પગલાં અમારા ઘરે આવીને કર્યા તે અમારા અહોભાગ્ય કહેવાય। અને આપણે તો બંને એક જ કહેવાય, સાધુ સમાજ એક જ ગણાય। હા, દશનામ ગણો કે રામાનંદી કે વૈષ્ણવો, આદિ આપણે એક જ સંતો કહેવાય। માટે આપનું શુભ નામ શું છે બાપુ? મારું નામ ગૌતમ બાપુ છે। ગૌતમ બાપુ આપણે ગામ તાજપર। તાજપર ગામ, હાલમાં અત્યારે તરસિંગડા હું રહું છું। હાલમાં તરસિંગડ આપણે મોટી ધારી પાસે હા, રામજી મંદિરની સેવા। રામજી મંદિરની સેવા કરો એમ? તો સારું સારું, તમારે ભાગમાં કહેતી ત્યાં। બસ ભગવાનની કથાઓ કરીએ એટલે અને ભગવાન જે આપણે કથાકારમાં કેટલી કથા કરી આપણે? મેં કરી 158ની છે। 158મી? તો સારી કથા તમે કરી નાખી। તમે તો સદી ઉપર બી આવી ગયા, હા, હે? રેકોર્ડ બ્રેક કહેવાય, 158। તો સારી કહેવાય। તમે તમારું માટે કામ તમારું સારું છે। હું લાઈવ કથા સાંભળું છું તમારી। નાનો ખરેખર। અને અમારા કેરાળામાં આપણે કથા તમે ચાલે છે એમ ને? હા, મારી જ કથા અત્યારે। ક્યાં આપણે આશ્રમમાં? હા, રમેશ બાપુના છે। હા, રમેશ ભગત આ અમારે પાદર છે, લીલાપીર આશ્રમ। હા, લીલાપીર આશ્રમ। સરસ સરસ, એનું કામ સારું છે। ના, બહુ સરસ છે। અને મારું લાઈવ પ્રચારણ આવે છે। હા, લાઈવ પ્રસારણ હું જોઉં છું। આ તમારો આ યુટ્યુબના માધ્યમથી આપનું લાઈવ પ્રસારણ જોઉં છું। અને તમારી કથા સરળ અને નિષ્કપટવાળી છે, કલંકિત નહીં। તમારું કામ મને બહુ ગમ્યું। હું અહીં ઘરે બેઠા બેઠા અહીંયા કથા તમારી સાંભળું છું લાઈવ, પણ સરસ મજાના સુંદર વાણીથી અને રામાયણની સોપાઈ બોલવી ને એ થોડીક અઘરી હોય। એમાં સંત સોપાઈ આદિ જે કાંઈ આવતા હોય ને એ બોલવા માટે થોડુંક એની અંદર અભ્યાસ કર્યો હોય ત્યારે જ આપણા જીવનની અંદર એ આપણા મગજની અંદર ઉતરે। અમારા વિનુ ભગત પણ અમે એને ના પાડી, તમે વિનુ ભગત તમારી સાપ છે દૂર કરી દો અને વિનુ પૂરી નામ રાખો। નામ ફેરવવાનું છે, હમણાં નામકરણ કરી દે હું, તો તમારે આ કરવાનું છે। હું કહું એમ તમારે કરવાનું, એટલે બધું સીધું સરળ થઈ જાય। અમારા ઘરે આવ્યા છે બાપુ, પધાર્યા છે। અને ભાઈ વ્યાસજી ક્યાંથી આવે? વ્યાસજી તો મહાન હોય, અને વ્યાસ ગાદી ઉપર જે બે વ્યાસજી જ કહેવાય। માટે બાપુ પધાર્યા તે બદલ તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જ્યારે આવો ત્યારે જરૂર અમારા ઘરે પધારજો। આમ તો અમારા સંબંધી બધા તમારા ઓળખીતા છે, એટલે અમને અમારા સાનગઢવાળા હિંમતે પણ મને વાત કરેલી હા, હિંમત કે બાપુ આવે ત્યારે મારા ખાસ મિત્ર છે। અને સાનગઢમાં ભીખુ બાપુ પણ તમારા સંબંધી છે, બરોબર ને? બાપુ વિજયભાઈ, વિજયભાઈ બધાય સોમનાથ બાપુ। સરસ સરસ, જો આવા કાર્ય કરતા રહેજો। અને જીવન ભગવાને તમને આપ્યું ને તો તમારા જન્યતા તમારા માતા પિતાને ધન્ય છે। કારણ કે આ વક્તા થવું ને અને ઈશ્વરની ભક્તિને આધીન થવું તે થોડી કઠિન છે ભક્તિ। તો આવા સરસ મજાના આપણા જીવનને સુધારવા માટે અને આપણે કુળની પેઢી પણ તરે। આની અંદર આપણે રસ્યા પસ્યા હોય તો આપણી પ્રજા, એની પ્રજા, આપણું આખું સહકુટુંબ આમાં તરી જાય છે। અને ઈશ્વર આપણને સદાય સહાય કરતા હોય છે। આપણે તમારા અહીંયા પધારવાથી અમે થોડોક વિડીયો ઉતાર્યો છે, હા હા હા, તો આપણને કોઈ વાંધો નહીં ને? નહીં નહીં અમે આ યુટ્યુબ ઉપર મૂકીએ તો કોઈ તકલીફ નહીં ને? તો અમે આ યુટ્યુબ ઉપર અને આ વિડીયોને મૂકશું। ઓમ નમો નારાયણ, જય સિયારામ।